ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। श्री गणेशाय नमः। तपोभूमि गुजरातમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે 18 માર્ચ 2024। આજનો વાર એટલે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ સુદ નવમી તિથિ આજે બની રહી છે। આજનું નક્ષત્ર એટલે આર્દ્રા નક્ષત્ર। આજનો યોગ સૌભાગ્ય યોગ બની રહ્યો છે। આજનું કરણ બાલવ કરણ બન્યું છે। રાશિની વાત કરીએ તો આજે મિથુન રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ। આ રીતે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદયનો સમય સવારે 6 કલાક અને 44 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 49 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના વિશેષ શુભાશુભ મુહૂર્તો વિશે। શુભ મુહૂર્તમાં સવારે પહેલા જાણીએ રાહુકાલમ અશુભ મુહૂર્ત જે છે એનો સમય સવારે 8 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 47 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 12 મિનિટ સુધી રહેશે। જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। આ સાથે જાણીએ આજના દિવસે કયો ઉપાય કરવો, તો આજે કેસરવાળા જળથી દેવ મંદિરમાં રહેલા ઈશ્વરની પૂજા કરવી, અથવા તમારી પાસે જે ભગવાનનો વિગ્રહ છે એની પૂજા કેસરવાળા જળથી કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે। આપનો દિવસ મંગલમય બની રહે, જે પ્રાર્થના। જય ભવાની।